ગુડ મોર્નિંગ. આજનો આપણો જે વિડીયો લેક્ચર છે એ લાસ્ટ જે બે ઉદાહરણ આપણા બાકી છે એના રિલેટેડ છે. ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 13. બંને ઉદાહરણ એ સંઘાતને રિલેટેડ છે. આપણે સંઘાતની થિયરીને વિડીયો લેક્ચરની અંદર સ્ટડી કરી ગયા. ફરીથી એકવાર આ જ્યારે તમે ઉદાહરણને સ્ટડી કરો છો એ પહેલાં સંઘાતવાળી થિયરી જે વિડીયો લેક્ચરમાં છે એને એકવાર શાંતિથી જોઈ લેવો. કેમ? કારણ કે એના જ સૂત્રો અહીંયા આપણે ડાયરેક્ટ યુઝ કરેલા હશે. પહેલાં તો આપણે જોઈએ કે આપણા ક્વેશ્ચનની અંદર આપણને શું આપેલું છે. તો નોર્મલી આપણે જોઈએ છીએ કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર ન્યુટ્રોનનો ઉપયોગ એક પ્રટાડન તરીકે કરવામાં આવે. મતલબ કે ન્યુટ્રોનનો મારો એ ભારે ન્યુક્લિયસને તોડવા માટે કરવામાં આવે. નોર્મલી જે ન્યુટ્રોન હોય એ બહુ ઝડપી હોય છે શરૂઆતમાં. આશરે નોર્મલી એની જે ઝડપ હોય એ 10⁷ મીટર પર સેકન્ડ જેટલી હોય. હવે જો આટલી ઝડપથી એ જાય ને તો ઘણીવાર એવું બને કે એ ન્યુક્લિયર રિએક્ટરમાંથી બહાર જતા રહે, કારણ કે ન્યુટ્રોનને કોઈ વીજભાર હોતો નથી. એટલે આ ન્યુટ્રોનને ધીમા પાડવા પડે. અને ધીમા પાડવા માટે નોર્મલી તેની અંદર એક ચોક્કસ પ્રકારના દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે. મોટાભાગે ડ્યુટેરિયમ કે કાર્બનનો ઉપયોગ એમાં કરવામાં આવે. આ ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ઘણું જ વધારે હોય છે, તો એની જોડે આની સ્થિતિસ્થાપક અથડામણ કરવામાં આવે. અને જ્યારે એની સ્થિતિસ્થાપક અથડામણ ડ્યુટેરિયમ કે કાર્બન જોડે થાય ત્યારે ન્યુટ્રોન તેમની મોટાભાગની ગતિ ઉર્જાને ગુમાવે છે. મતલબ કે એ જે ઝડપી હતા એમાંથી કેવા થઈ જાય? ધીમા થઈ જાય. તો નોર્મલી અહીંયા આ જે પદાર્થો આપણે ઉપયોગ કરીએ છીએ એને મોડરેટર કહેવાય છે. તો અહીંયા આપણે એ પ્રક્રિયા સમજવા પ્રયત્ન કરીએ છીએ કે જ્યારે એની અથડામણ થાય ત્યારે એ પોતાની મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવે છે. આવું આપણે અહીંયા બતાવવાનું છે. તો ચલો હવે આપણે એનું કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો માની લઈએ કે ન્યુટ્રોનનું દળ ધારો કે m1 છે અને એનો પ્રારંભિક વેગ ધારો કે v1i છે. જે પ્રમાણે આગળ આપણે નોટેશન યુઝ કર્યા એ પ્રમાણે શરૂઆતમાં ન્યુટ્રોન એક જ ગતિશીલ છે. સામે જેની જોડે અથડામણ કરીએ છીએ એ પદાર્થ સ્થિર છે. ફોર એક્ઝામ્પલ આપણે ડ્યુટેરિયમ ઉપર વાત કરીએ અત્યારે. તો એનો મતલબ થયો કે પ્રારંભિક ગતિ ઉર્જા ફક્ત કોની હશે? ન્યુટ્રોનની હશે. અને એ કેટલી હશે? 1/m1v1i². ચલો તો આ થઈ ગઈ પ્રારંભિક ગતિ ઉર્જા. હવે અંતિમ ગતિ ઉર્જા k1f બરાબર, તો આપણને ખબર છે કે આપણે 1/m1v1f², જ્યાં v1f એ ન્યુટ્રોનની અંતિમ ઝડપ છે. અને તમે સ્થિતિસ્થાપક એક પારિમાણિક સ્થિતિસ્થાપક સંઘાતની અંદર તમે આ સૂત્ર તારવી ચૂકેલા છો કે v1fનું મૂલ્ય હંમેશા કેટલું હોય? તો m1 - m2 upon m1 + m2 into v1i જેટલું. એટલે અહીંયા તમે ખાસ જોજો કે અહીંયા આપણે v1fની જગ્યાએ એની રિલેટેડ વેલ્યુ આગળની થિયરીમાંથી યુઝ કરેલી છે. બસ આ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે v1fની જગ્યાએ m1 - m2 upon m1 + m2 into v1i પુટઅપ કરી દીધું. અને આને આપણે તારવેલું છે એ થિયરીની અંદર. ખાસ થિયરીને ફરીથી એવું હોય તો જોઈ લેવાની. ચલો તો આપણી પાસે અહીંયા k1f બરાબર 1/m1v1f². v1fની જગ્યાએ આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી એટલે આપણી પાસે ફાઇનલ ત્યાં વેલ્યુ આવી 1/m1 - m2² upon m1 + m2² into v1i². એટલે કે આપણને બીજું સમીકરણ આવું મળી ગયું. હવે આપણે અહીંયા ગતિ ઉર્જાનો આંશિક ઘટાડો આપણે મતલબ કે બંનેનો ગુણોત્તર. તો ન્યુટ્રોનની ગતિ ઉર્જાનો આંશિક ઘટાડો જેને આપણે f1 નોટેશનથી રિપ્રેઝેન્ટ કર્યું, તો k1f upon k1i અંતિમ ગતિ ઉર્જા છેદમાં પ્રારંભિક ગતિ ઉર્જા. તમે જોઈ શકો બંનેમાં અહીંયા વનાપ છે, અહીંયા વનાપ છે, અહીંયા m1 છે, અહીંયા m1 છે, અહીંયા v1i² છે, અહીંયા v1i² છે. મતલબ કે જ્યારે ગુણોત્તર કરશું તો 1/m1 v1i² કેન્સલ થઈ જશે. તો હવે આપણી પાસે બાકી રહેલી વેલ્યુ કેટલી? તો આટલી જ વેલ્યુ ગુણોત્તરમાં આપણી પાસે બાકી રહે. ચલો ક્લિયર આમાં? તો એ વેલ્યુ
આપણે અહીંયા લખી નાખી m1 - m2/m1 + m2 હોલ સ્ક્વેર. પરિણામ 1 અને 2 ઉપરથી આપણે આ ન્યુટ્રોન માટે કેલ્ક્યુલેશન કરી નાખ્યું. હવે આપણે મોડરેટર લઈએ. તો મોડરેટરના ન્યુક્લિયસની અંતિમ, કેમ કે મોડરેટરના પ્રારંભ પાસે તો એની ગતિ ઉર્જા હતી નહીં. ચલો અંતિમ ગતિ ઉર્જા, કેમ કે એને ગતિ ઉર્જા કોણ આપશે? તો ન્યુટ્રોનની જે ગતિ ઉર્જા છે એમાંથી જ એને મળવાની છે. ચલો મોડરેટર માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો મોડરેટરની અંતિમ ગતિ ઉર્જા શું થશે? તો K2F = 1/2 m2v2f². હવે જો આ ફોર્મ્યુલા પ્રમાણે જઈએ તો K2F = 1/2 m2. હવે v2f બરાબર પણ આપણે મેળવેલું છે. એ કેટલી વેલ્યુ મળશે? 2m1/m1 + m2 × v1i². ચલો એને સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને આવું મળશે 1/2 m2 4m1² / m1 + m2 × v1i². હવે મોડરેટરના ન્યુક્લિયસે મેળવેલ આંશિક ગતિ ઉર્જા, તો F2 = K2F/K1i. કેમ? કારણ કે એને આ ઉર્જા શેમાંથી મળવાની છે? તો જે ન્યુટ્રોનની ગતિ ઉર્જા હતી એમાંથી જ. ચલો બંનેનો ગુણોત્તર કરશું તો ફરીથી અહીંયા તમે જુઓ 1/2 કેન્સલ થઈ જશે, m1 એક કેન્સલ થઈ જશે, v1i² કેન્સલ થઈ જશે, તો બાકી શું રહેશે? 4m1m2/m1 + m2 હોલ સ્ક્વેર. પરિણામ 1 આગળ જે ગયું અને પરિણામ 3 આ બે ઉપરથી. ચલો આપણી પાસે F1 ને F2 આવી ગયા, મતલબ કે એકે ગુમાવેલ ગતિ ઉર્જા અને બીજાએ મેળવેલ ગતિ ઉર્જા. નોર્મલી જે ડ્યુટેરોન હોય એ ડ્યુટેરોન માટે તમે લખી શકો કે ડ્યુટેરોનનું જે દળ છે એ ન્યુટ્રોન કરતાં આશરે બમણું હોય, એટલે m2 બરાબર શું હોય? 2m1. ચલો આ સંબંધને આપણે F1 અને F2 બંનેમાં મૂકીએ. તો F1ની અંદર જો હું આ સંબંધનો યુઝ કરું છું તો આપણી પાસે F1 બરાબર શું આવેલું? m1 - m2/m1 + m2 હોલ સ્ક્વેર. ચલો m2ની જગ્યાએ આપણે 2m1 લઈએ, એટલે ઉપર m1 - 2m1 એટલે -m1, નીચે m1 + 2m1 એટલે 3m1. m1 તો કેન્સલ થઈ જશે. -1/3 1/9 આપણને, એટલે કે F1 બરાબર શું મળશે આપણને? 1/9. F2 જો અહીંયા કેલ્ક્યુલેટ કરીએ તો F2 = 4m1m2/m1 + m2 હોલ સ્ક્વેર. ચલો m2ની જગ્યાએ ફરીથી 2m1 વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો અહીંયા ઉપર 8 આવશે અને નીચે 9m1² આવશે. m1² કેન્સલ થઈ જશે, એટલે અહીંયા આપણને F2 બરાબર શું વેલ્યુ મળશે? 8/9. તો તમે જુઓ છો કે ટોટલ ધારો કે ઉર્જા 9 છે, તો એમાંથી ન્યુટ્રોન પાસે કેટલી રહી? 1. અને ડ્યુટેરોન પાસે કેટલી આવી? 8. મતલબ કે આના પરથી આપણે કહી શકીએ કે જ્યારે ન્યુટ્રોન મોડરેટર જોડે અથડામણ અથવા ડ્યુટેરોન જોડે અથડામણ અનુભવે છે ત્યારે પોતાની મોટા ભાગની ઉર્જાને ગુમાવે છે. ચલો ક્લિયર આમાં? તો કમ્પ્લીટ કેલ્ક્યુલેશનને સમજીને ગણી નાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે કે આકૃતિની અંદર આપણે નીચે આકૃતિને રિપ્રેઝેન્ટ કરેલી છે. સમાન દળ m1 = m2ના 2 બિલિયર્ડ બોલ્સ, એટલે કે અહીંયા બંનેના દળ સરખા આપેલા છે, બે પદાર્થોના વચ્ચે અથડામણ દર્શાવેલી છે. પ્રથમ બોલ એને મારક કહેવાય, જેવો વ્હાઇટ બોલ આપણે બિલિયર્ડ જો બધાએ જોયું હોય તો બિલિયર્ડની ગેમની અંદર એક વ્હાઇટ બોલ યુઝ કરવામાં આવે, એ મારક અથવા ક્યુ કહેવાય. અને જેના પર આપણે એને અથડામણ કરાવડાવીએ છીએ એ બીજા બોલને એનું લક્ષ કહેવાય, ટાર્ગેટ કહેવાય. બિલિયર્ડનો ખેલાડી લક્ષને બોલને ખૂણાના કાણામાં નાખવા માગે છે, જે θ2 = કેટલા ડિગ્રી ઉપર છે? 37 ડિગ્રી ઉપર. યાદ રાખજો અહીંયા પ્યોર ફિઝિક્સ યુઝ થાય છે બિલિયર્ડ ગેમની અંદર. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 મેળવો. તમે ડાયાગ્રામની અંદર જોઈ શકો છો કે શરૂઆતની અંદર m1 પાસે વેગ છે, કેમ કે આપણે ક્યુને મારીને કોની પાસે મોકલવાના? જે સ્થિર બોલ છે તે. એટલે પ્રારંભની અંદર m1 જે બોલ છે એની પાસે v1i ઝડપ છે અને જે m2 છે એની પાસે v2i એટલે કે પ્રારંભિક એની ઝડપ અથવા પ્રારંભિક વેગ 0 છે. પછી બંને અથડાય છે, એટલે ક્લિયર છે કે મારક અને લક્ષ બોલ જે છે બંને જુદી જુદી ડિરેક્શનમાં જશે. એક્સ અક્ષ જોડે m1 જે બોલ છે એ θ1 કોણ બનાવે છે અને એ વખતે એની જે ઝડપ છે અથવા વેગ છે એ v1f છે. અને θ2 ખૂણે m2 બોલ ગતિ કરશે, કેમ કે આપણે 37 ડિગ્રી ઉપર જ એને મોકલવાનો છે, એટલે θ2 અહીંયા એટલે કે જે લક્ષ બોલ છે કેટલા ખૂણે જવો જોઈએ? 37ના ખૂણે. તો θ2 = 37 ડિગ્રી આપણને આપેલું છે રકમની અંદર, અને એ વખતે ધારો કે એનો વેગ v2f છે. ચલો આ બધા પોઈન્ટ્સ આપણી પાસે છે. હવે આપણે અહીંયા સ્થિતિસ્થાપક અથડામણ છે એટલે બે કન્ડિશનનો યુઝ કરશું. નંબર 1, અહીંયા કુલ
રેખીય વેગમાન અચલ રહે, એટલે કે પ્રારંભિક રેખીય વેગમાન બરાબર અંતિમ રેખીય વેગમાન. અને બીજો ઉપયોગ કરશું ઉર્જા, ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એટલે પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. ચલો પહેલાં આપણે રેખીય વેગમાન સંરક્ષણને વાત કરીએ. તો પ્રારંભિક વેગમાન એટલે અહીંયા આપણે ખબર છે કે બે દડા છે, તો m1v1i પ્લસ m2v2i આ રીતે લખી શકાય. પણ v2i બરાબર તો આપણે જે પ્રમાણે વાત કરી 0 છે, એટલે પ્રારંભિક વેગમાન આપણને કેટલું મળશે? mv1i સદીશ. કેમ? કારણ કે m1 બરાબર m2 બરાબર બે સરખા છે, એટલે આપણે એને ધારી લીધું m. અંતિમ વેગમાનની વાત કરીએ તો m1v1f પ્લસ m2v2f. m1 બરાબર m2 બરાબર આપણે જો m મૂકી દઈએ તો m કોમન નીકળે, તો આપણું અંતિમ વેગમાન થઈ જાય m ઇન્ટુ v1f પ્લસ v2f. હવે વેગમાનનું સંરક્ષણ થાય છે રેખીય વેગમાનનું, એટલે mv1i બરાબર mv1f પ્લસ v2f લખી શકાય. m બંને બાજુથી શું થશે? કેન્સલ થશે. તો તમે m કેન્સલ કરી નાખો બંને બાજુથી, તો આપણી પાસે v1i સદીશ બરાબર v1f સદીશ પ્લસ v2f સદીશ મળશે. ચલો બંને બાજુ સદીશનો ડોટ ગુણાકાર કરો, એટલે v1i ડોટ v1i બરાબર v1f પ્લસ v2f ડોટ v1f પ્લસ v2f. હવે યાદ રાખજો, આપણને એક તો અહીંયા આ પોઈન્ટ્સ ક્લિયર હોવા જોઈએ કે સદીશ a ડોટ સદીશ a બરાબર હંમેશા a સ્ક્વેર થાય, એટલે કે મૂલ્યનો વર્ગ થાય. આવું આપણે સદીશની અંદર જ્યારે એકમ સદીશના ગુણધર્મોની ચર્ચા કરતા હતા ત્યારે આ પોઈન્ટને સ્ટડી કરી ગયેલા છે. એટલે v1i ડોટ v1i એ તો ક્લિયર જ છે કે સર v1i સ્ક્વેર કરી નાખશે. પણ અહીંયા બીજા કેસમાં આ v1f એ આની જોડે ગુણાશે, આની જોડે ગુણાશે. જે પ્રમાણે તમે કૌંસ છૂટો કરો ને એ રીતે અહીં કરજો. હા, વચ્ચે ડોટની નિશાની મૂકવાની. v2f આની જોડે ગુણાય અને v2f આની જોડે ગુણાય. ચલો હવે આપણે આનું જો સિમ્પ્લિફિકેશન જોઈએ તો આપણને કઈ રીતે મળશે એની વાત કરીએ. તો આ રીતે આપણને મળશે v1i સ્ક્વેર બરાબર v1f ડોટ v1f પ્લસ v1f ડોટ v2f પ્લસ v2f ડોટ v1f પ્લસ v2f ડોટ v2f. હવે જેમ મેં કીધું કે સદીશ a ડોટ સદીશ a બરાબર a સ્ક્વેર થાય, તો v1f ડોટ v1f બરાબર શું થાય? v1f સ્ક્વેર. v2f ડોટ v2f બરાબર શું થાય? v2f સ્ક્વેર. અને આપણે જાણીએ છીએ કે a ડોટ b બરાબર b ડોટ a લખાય, તો v1f ડોટ v2f બરાબર v2f ડોટ v1f છે, મતલબ કે બમણી વેલ્યુ થઈ જશે, એટલે 2 ટાઈમ્સ v1f ડોટ v2f. હવે આપણે જાણીએ છીએ કે a ડોટ b બરાબર શું લખાય? તો ab cos થીટા, જ્યાં થીટા બંને વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા તમે જોઈ શકો કે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો θ1 પ્લસ θ2, જ્યાં θ1 બરાબર થીટા લઈએ અને θ2 બરાબર તો 37 આપેલા છે, એટલે અહીંયા આપણને એક આવી કન્ડિશન સાથેનો ફોર્મ્યુલા પહેલી, એટલે કે જો વેગમાનનું સંરક્ષણ કરીએ તો મળશે. હવે આપણને ખબર છે કે સર અહીંયા ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય, એટલે 1/2 m1 v1i સ્ક્વેર બરાબર 1/2 m1 v1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f સ્ક્વેર. તો m1 બરાબર m2 બરાબર m મૂકીએ તો હવે આપણે જોઈએ કે હા સર બંને બાજુથી 1/2 કેન્સલ થઈ જશે, m કેન્સલ થઈ જશે. તો હવે બાકી શું રહ્યું? v1i સ્ક્વેર બરાબર v1f સ્ક્વેર પ્લસ v2f સ્ક્વેર. આને તમે સમીકરણ નંબર 2 કહી દો. હવે તમે સમીકરણ 1ની અંદર આ v1f સ્ક્વેર પ્લસ v2f સ્ક્વેરની જગ્યાએ અથવા v1f સ્ક્વેરની જગ્યાએ તમે આની જગ્યાએ આ વેલ્યુને સબસ્ટિટ્યુટ કરી નાખો. v1i સ્ક્વેરની જગ્યાએ, સોરી આ v1i સ્ક્વેર છે. ચલો એની જગ્યાએ આપણે v1f સ્ક્વેર પ્લસ v2f સ્ક્વેર સબસ્ટિટ્યુટ કરીએ તો આપણને સમીકરણ 1 અને 2 પરથી આવું મળશે. હવે તમે જોઈ શકો બંને બાજુ સર આ v1f સ્ક્વેર કેન્સલ થઈ જાય, v2f સ્ક્વેર કેન્સલ થઈ જાય, તો આપણને શું મળશે? 2v1f v2f cos થીટા પ્લસ 37 બરાબર 0. આપણે જાણીએ છીએ સર v1f ને v2f તો 0 નથી જ, એટલે cos થીટા પ્લસ 37 બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો આપણે આ કન્ડિશનનો યુઝ કરીએ અને આપણે જાણીએ છીએ કોસનું મૂલ્ય કઈ જગ્યાએ 0 થાય? 90 ડિગ્રી ઉપર. એનો મતલબ કે અંદર જે કૌંસમાં ખૂણો છે એનું મૂલ્ય કેટલું થવું જોઈએ? 90, એટલે થીટા પ્લસ 37 બરાબર 90. અને આના પરથી આપણને થીટા બરાબર મળશે 90 માઇનસ 37 એટલે કે 53. તો આપણો આની અંદર જવાબ કેટલો આવશે? 53 ડિગ્રી. ચલો ક્લિયર? તો આ બંને ઉદાહરણોને કમ્પ્લીટ સમજીને કેલ્ક્યુલેટ કરશો. હા, થોડાક કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન સાથે દેખાય છે, પણ 1-2 વાર તમે એને સમજશો તો 100% બંને ઉદાહરણ સહેલા જ દેખાશે.
ચલો, ઓકે, થેન્ક યુ.